આજે આપણે વાત કરવાના છે ધાણાના ભાવ વિશે। તો એક ધાણાના ભાવમાં એક મોટી તેજીની શક્યતાઓ બની છે, તો એ ઉપર હું આજે વિડીયો બનાવવા જઈ રહ્યો છું। છેલ્લા કેટલાક દિવસથી મંદી છે, પણ આજે 224 રૂપિયાની તેજી આવી છે અને આપણે એક તેજીનો વિડીયો બનાવી રહ્યા છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણી આ ચેનલ ધ ગ્રેટ ફાર્મર નામની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક આપી દેવો, જેથી આગળ ખેડૂતોને શેર પણ કરી દેવો, જેથી ખેડૂત ભાઈઓને માહિતી મળતી રહે ભાવતાલ વિશે। તો આજે આપણે ધાણાના ભાવ વિશે માહિતી મેળવીએ છીએ કે ધાણાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી, એટલે કે હું દેખાડું કે આ છેલ્લા કેટલાક દિવસથી એક મંદી હતી। આ મંદી જે હવે પૂરી થઈ છે અને એક તેજીની શરૂઆત આજે દેખાણી છે। છેલ્લા 2 દિવસ થોડી તેજી હતી, મંદી હતી અને એના આગળના દિવસે આ હું તમને દેખાડું તો એક તેજી આવી હતી। પણ ધાણાના ભાવમાં એવું છે કે છેલ્લા કેટલાક દિવસથી મંદી હતી જે પૂરી થઈ અને હવે આ લેવલ, એટલે કે લગભગ આપણે જોવા જઈએ તો 10,000 અને 200 રૂપિયાથી બજાર ઉપડી છે અને 200 રૂપિયા આજે તેજી 224 રૂપિયા, એટલે કે 200 જ માનો કે 200 રૂપિયાની તેજી આવી છે। પણ હવે ધાણામાં ધીરે ધીરે એક તેજીની શક્યતાઓ બને છે અને એ તેજી લગભગ 11,000 અને 500 રૂપિયા સુધી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ મને દેખાય છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના હતા કે ધાણામાં હવે ધીરે ધીરે તેજી આવી રહી છે અને આ મેકડી એટલે કે MACD જે ઇન્ડિકેટર આવે છે એ પણ હવે ઉપરની તરફ થોડી મૂવ કરે છે અને ક્રોસઓવરની તૈયારીમાં છે। જે શેર માર્કેટમાં થોડીક જાણકારી હોય એને ખબર પડશે કે જે મેકડી આપણે MACD કહીએ છીએ એ ઇન્ડિકેટર પણ હવે એક તેજીના સંકેતો ધીરે ધીરે આપતું થઈ જશે। જ્યારે હું તમને દેખાડી દઉં કે જ્યારે MACD આ બ્લેક લાઇન છે અને ગ્રીન લાઇન છે એને ક્રોસ કરે ત્યારે એક તેજીનું મૂવમેન્ટ બનતું હોય છે। જે આપણે જોઈએ તો અહીંયા ક્રોસ કર્યું તો અને આ તેજી આવી, આ જો હું નીચે દેખાડું અને ઉપર દેખાડું, આ બંને એવી રીતે તેજી આવતી હોય છે। જેમાં શેર માર્કેટમાં રુચિ છે તે બધા જ ખેડૂત મિત્રોને ખબર પડતી હશે કે MACD શેને કહેવાય છે અને એ ઇન્ડિકેટર શું સૂચવે છે। તો હાલના વિડીયો માટે એટલું જ કે હવે ધાણાના ભાવમાં એક તેજીની શક્યતાઓ પ્રબળ બની છે અને આજે એક વોલ્યુમ સાથે લગભગ 4,000ની આજુબાજુ એક વોલ્યુમ આવ્યું છે અને તેજી પણ આજે સારી એવી દેખાણી છે। સવારે મંદી હતી એ ખવાઈ અને આજે તેજીમાં રૂપાંતર થયું છે। અને જીરાની બજારની વાત કરીએ તો જીરું મંદી તરફ આજે આગળ વધ્યું છે। તો આપણું હજે લેવલ આવ્યું નથી, પણ હવે આવવાની કગાર ઉપર છે અને એમાં પણ તેજીની શરૂઆત થશે। પણ જીરામાં એવું છે કે કદાચ મુમેન્ટ ઓછી આવે અને થોડો ટાઈમ ત્યાં જીરું એક રેન્જમાં ફસાઈ જાય એવું પણ હાલ લાગી રહ્યું છે। તો એનો વિડીયો પણ આપણે નેક્સ્ટ, એટલે કે આનો આગળનો વિડીયો અથવા તો 2-5 દિવસ પછી પણ બનાવી શકીએ। તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી જીરાના વિડીયો પણ પરફેક્ટ મળી રહે અને આપણે જે આગળના અનુમાન આપ્યા છે તે લગભગ પરફેક્ટ રીતે ચાલી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આપણે જીરામાં તો 100% જેટલી આપણે આપણું જે પ્રેડિક્શન હોય છે એ સાચું પડે છે। જે આપણે કીધું હતું 23,000નું લેવલ અને તૂટશે તો 20,000 થી 22,000નું લેવલ, તો એક્ઝેક્ટ એવી જ રીતે જીરામાં પણ થઈ રહ્યું છે। તો હાલ માટે એટલું જ, મને રજા આપો, આભાર।